તો હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો મિત્રો, આજે આપણે ફરીથી વાડીએ આવી ગયા છે અને વાડીએ આજે આપણે બાજરી માટે વ્લોગ બનાવવાનો છે, કારણ કે બાજરી આપણી ઉગી મોટી થઈ ગઈ છે અને તે ડુંડે પણ આવી ગઈ છે. તો હું તમને થોડી ક્ષણોમાં બાજરીનો વિડીયો બતાવીશ. એ પહેલાં તમને આપણા ખેતરનો થોડોક વિડીયો બતાવી દઉં, ત્યારબાદ આપણે આગળ વધીશું. અને ખેડૂત મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મને એક ખેડૂત તરીકે મોટિવેશન મળે કે નહીં, ખેડૂત ભાઈઓ સાથે છે, જેથી કરીને હું પણ થોડોક આગળ આવી શકું. તો એના માટે મિત્રો ખાસ કરીને સપોર્ટ કરતા રહેજો, અને વિડીયો સારો લાગે તો લાઈક કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હું તમને આજે આપણી બાજરી બતાવી દઉં. એ પહેલાં થોડુંક શેર સપાટી પણ વાડીની કરાવી દઉં. તો આ આપણી રામફળીઓ છે બે, અહીંયા ઈશાની બેનને ખાવા માટે થોડીક શેરડી પણ નાખી છે. અને હવે તમને બતાવવા આપણી બાજરી. જો તો બાજરી અત્યારે મોટી મોટી થઈ ગઈ છે અને ડુંડા પણ આવી ગયા છે આપણી બાજરીમાં. અને જો કે આજે પાણી પણ વાળવાનું હતું, પરંતુ કમનસીબે પાણી આજે આપણે નહીં આવે. અને પાણી છે તે બાજુના ખેતરમાં અત્યારે જાય છે, એટલે કે બાજુના ખેતરમાં પાણી જાય છે આજે. એટલે આપણો વારો કાલ સવારે આવવાનો છે. તો કાલ સવારે પાછું આપણે બાજરીમાં પાણી વાળવાનું છે. જોકે એટલી બધી વાર નહીં લાગે, સમથિંગ 2-2.5 કલાક 3 કલાક જેવો ટાઈમ લાગશે, ત્યાં સુધીમાં પાણી વળી જાય. અને આપણી બાજરી છે તે 1.5 વીઘાની બાજરી છે, એટલે ઘર પૂરતી જ ખાવા માટે કરી છે. તો હાલો હું તમને ખેતરમાં લઈ જાઉં ત્યારે અને બાજરી બતાવું. આજે ઘણા દિવસ પછી ઈશાની બેન પણ વાડીએ નતા આવ્યા, તો ઈશાની બેન પણ વાડીએ આવ્યા છે. ઈશાની, વાડીએ મજા આવે? તરબૂચ અત્યારે થોડા હોય, સીવડા અત્યારે ન હોય. એ ખાવું તારે? હાલો હમણાં જાય. તો હવે મિત્રો આપણે જઈએ છે એ તરફ, હું તમને લઈ જાઉં. જો પાણી ચાલુ છે ત્યારે બાજુના ખેતરમાં પાણી જાય છે, અને હું તમને આપણા ખેતર તરફ અત્યારે લઈ જાઉં. જોકે ઉભારમાં પાણી હાલ્યું જાય છે, એટલે ઉભારમાં તો નહીં હલાય ત્યારે, પરંતુ આપણે શેડે હાલ્યા જઈએ અને તમને બાજરી હું બતાવું. જોઈ લ્યો, બાજરી છે તે ડુંડી આવી ગઈ છે. હવે બહુ ઝાઝો સમય નહીં લાગે બાજરીને પાકવામાં. બાજરીનું વાવેતર એવું હોય છે કે એની અંદર તો આપણે જઈ ન શકીએ. જેમ કે કપાસનું વાવેતર હોય, એડા હોય, તો આપણે અંદર જઈ શકીએ, નાટો મારી શકીએ, પણ બાજરીમાં આપણે અંદર જઈ ન શકીએ. અને આ બાજુના ખેતરમાં આપણે અવારનવાર વ્લોગમાં પણ બતાવતા જ રહ્યા હતા કે બાજુના ખેતરમાં પણ બાજરી કરેલી છે. તો આ પણ બાજરી ડુંડે આવી જ ગઈ છે, અને આપણી બાજરી પણ અત્યારે ડુંડે જ છે અને સારી છે. હવે જોઈએ ઉતારો કેવો કાપે, કેટલી ખાંડી બાજરી થાય જોઈએ. તો કે આપણા ઘર પૂરતી જ છે. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણી બાજરી અવળી થઈ ગઈ છે. તમારા વિસ્તારમાં પણ તમે બાજરીનું વાવેતર કરતા દેશો તો તમે પણ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો બાજુના ખેતરમાં તમે જુઓ તો ડોડા પણ નાખ્યા છે. આપણે નાખ્યા હતા, પરંતુ લાલડાઓ ખાઈ ગયા છે ખોદીને, એટલે થયા નહીં. તો અત્યારે દર્શક મિત્રો, કપાસની આપણે વાત કરીએ તો બસ હવે કપાસ ખેંચવાની આરે જ છે. હવે ખાલી ડાળા જ ઊભા છે આખા ખેતરમાં. તમે જુઓ તો કપાસ તો તમને ક્યાંય દેખાય એવો છે નહીં, ક્યાંક પોતા છે, પણ હવે ખેંચવાની તૈયારી છે. અને એડા પણ આપણે કાઢી નાખ્યા છે, અને આપણે આગલા બ્લોગમાં બતાવ્યું છે કે એડા લણણી થઈ ગઈ, ત્યારબાદ એને ઠઠેરી નાખ્યા. અને ત્યાર પછીનો આપણો વ્લોગ છે, જેમાં હું તમને અત્યારે વાડીનો નજારો બતાવી રહ્યો છું. કે હવે બસ ખેડૂતને બધી રીતે હવે તૈયારી ખેતીની કરવી જ પડશે, કારણ કે ચોમાસું આ વખતે વહેલું છે. તો જેથી કરીને ખેતી માટે પહેલાં તૈયારી કરવી પડે એમ છે. હવે થોડા દિવસમાં કપાને ખેંચી નાખવો પડીએ, ખેતર ખેડાવવું પડીએ, જમીનની તૈયારી બધી કરવી પડે એમ છે આપણે. અને એડા પણ આપણા ખેતરમાંથી બધા હુડાઈ ગયા છે. હવે બસ બધું ભેગું કરવાનું અને ઘણું ખરું કામ છે તે બધું બાકી છે. તો તે પણ થોડાક સમયમાં બધું પૂરું થઈ જવાનું છે. તો ખેડૂત મિત્રો, આજના બ્લોગમાં તમને મેં બતાવ્યું છે કે આપણી બાજરી છે તે ડુંડે આવી ગઈ છે, અને
થોડાક ટાઈમમાં બાજરી પણ પાકી જશે. જ્યારે પાકી જશે ત્યારે એને વાઢવી પડશે. વાઢી અને ત્યારબાદ એને થ્રેશર કે ઓપનર મગાવી અને એને કાઢી લઈશું. તો બીજા વ્લોગમાં પણ તમને બધું બતાવીશ. તો આજના વ્લોગમાં બસ એટલું જ. ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.